હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના તમામ એવા વિદ્યાર્થીઓ જે આ વખતે બોર્ડની એક્ઝામ આપવાના છે અને એમાંય તત્વજ્ઞાન વિષયની જો એક્ઝામ આપવાના છે તો ગુજરાતના એવા તમામ વિદ્યાર્થીઓને હું દિલથી આપણી ચેનલની અંદર આવકારું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર તમે જે ભગવાન માતાજીને માનો છો એમનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો એટલે મને મજો પડી જાય. અને રહી તમારી એક્ઝામની વાત, તો તમારું જે બોર્ડનું પેપર છે એમાં ખાસ કરીને તત્વજ્ઞાનનું પેપર તમારું સુપર ડુપર હિટ જવાનું છે. પહેલા ઈ ચર્ચા કરી લેવી છે કારણ કે વિદ્યાર્થીઓ મને ફોન મેસેજ કરે છે. જો જણાવી દઉં, આપણી ચેનલની અંદર વિભાગ એ નો સરસ મજાનો વિડીયો મેં અપલોડ કરેલો છે, જોઈ લેજો. બીનો પણ બીના આઈએમપી ક્વેશ્ચન આપી દીધા છે, વિભાગ એ ના આપી દીધા છે, વિભાગ સી, વિભાગ ડી અને ઈ આ પાંચે પાંચ વિભાગના આઈએમપી ક્વેશ્ચન આપણી યુટ્યુબ ચેનલની અંદર મેં અપલોડ કરી દીધા છે. વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ પણ લીધો છે, પણ અમુક એવા વિદ્યાર્થીઓ છે જેમને ખબર નથી તો એ સીધો ફોન મેસેજ કરે છે આઈએમપી માટે. તો તમને જણાવી દઉં કે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર જાઓ તો એમાં તમને વિભાગ એ, બી, સી, ડી અને ઈ ના આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો મળી જશે. એના સાથે મારે તમને ખાસ જણાવવું છે કે વિભાગ સી ના જવાબ સાથેના 3 વિડીયો અવેલેબલ છે, ઈ પહેલા જોઈ લો. પછી એક વિડીયો બીજો કહું છું કે નમૂનાનું એક પ્રશ્નપત્ર મેં તત્વજ્ઞાનનું અપલોડ કરેલું છે, એ વિડીયો પણ એકવાર જોઈ લેજો. એટલે આટલી જો તમે તૈયારી કરી લેશો તો તમને તમારું બોર્ડનું પેપર બેઠું મળી જવાનું છે, એટલે કોઈ ચિંતા કરવાની નથી. આજના વિડીયોની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આપણું એક આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને આપણા એપ્લિકેશનની અંદર બોર્ડનો પેપર સેટ, તમારી જે બોર્ડની પરીક્ષા છે એને ધ્યાનમાં રાખી અને ધોરણ 12 અને આપણું જે વિષય છે તત્વજ્ઞાન વિષયના 6 પ્રશ્નપત્ર મેં બનાવેલા છે અને એમાંથી આજે એક પેપરનું મારે તમને સોલ્યુશન કરાવવું છે. ચાલો તો વિડીયોને જરા સ્કીપ ન કરતા, તમને ગેરંટી અને દાવા સાથે કહું છું તમને આ પેપરમાંથી બેઠા પ્રશ્નો જોવા મળવાના છે. ચાલો શરૂઆત કરવી છે. આપણું જે પ્રશ્નપત્ર 1 છે, આપણો તત્વજ્ઞાનનું પેપર સેટ છે, એનું પ્રશ્નપત્ર 1 છે. આ ડેમો સ્વરૂપે હું અહીંયા વિડીયો અપલોડ કરી રહી છું. આ જેવું પ્રશ્નપત્ર 1 છે, આના સિવાય બીજા 6 પેપર બનાવેલા છે. આ 6 પેપર મારા એપ્લિકેશનમાં છે. મને એવું થયું કે મારા વાલા વિદ્યાર્થીઓ મને બહુ સપોર્ટ કરે છે તો એમને થોડો સપોર્ટ હું કરી દઉં. તો અહીંયા પ્રશ્નપત્ર 1 નું સોલ્યુશન હું તમને કરાવું છું. ચાલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ. વિભાગ એ ઉપર આગળ વધવું છે. વિભાગ એ આપણો 20 ગુણમાં પૂછાય છે મારા વાલા, મારા કલેજાઓ. ચાલો, વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર આપણો 1 છે, તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2024માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને 2024નું મેં પેપરનું સોલ્યુશન પણ વિડીયો અપલોડ કરેલો છે. ના જોયો હોય તો એકવાર જોઈ લેજો. હું તમને એવું કહું છું મારા વાલાઓ કે તમે વારંવાર વિડીયો જુઓ તો એકનો એક પ્રશ્ન ગમે એટલી વખત પૂછાયેલો હોય ફરીથી આવે તો તમને એ પ્રશ્ન આમ કડાકડ તૈયાર થઈ જાય. તમારો વિડીયો જોવાનો અર્થ એટલો જ છે કે તમે વારંવાર વિડીયો જુઓ, વારંવાર એકનો એક પ્રશ્ન રિપીટેશન થાય તો એ પ્રશ્ન તમને ભૂલાય નહીં બિલકુલ પણ. તો તત્વજ્ઞાન અઘરો વિષય, આ જે છે સાદું વિધાન છે પણ પાછળ આ નથી આવ્યું એટલે આ વિધાન કેવું બની જાય? સંયુક્ત વિધાન. અને આ નથી એ નિષેધકારકનું, આ નથી એ નિષેધનું શું છે? શબ્દ જૂથ છે. એટલે તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ કયા પ્રકારનું વિધાન છે? સંયુક્ત વિધાન છે. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પ્લીઝ તૈયાર કરી લેજો મારા વાલાઓ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 2 છે. નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? હવે સ્વવ્યાઘાતી કીધું છે તો યાદ રાખવાનું છે પી. શું પીવું? પાણી પી. પછી એવું ના કહેતા હો, મારે નતો પીવો ને મને પાયો. કશું પીવાનું નથી, હાલ આપણી એક્ઝામ છે તો શાંતિથી ભણવાનું છે હો. અને બીજું એક કહી દો તમને, મારી જોડે કહેવાય ને કે આમ આ જો 1000%ના 1000% હોય ને તો એ પણ હું તમને કહું છું કે આ પેપર મોસ્ટ આઈએમપી છે. એમાંના જે ક્વેશ્ચન છે એ તમારે તૈયાર કરવાના છે. એટલે પછી મને કહેતા નહીં કે બે તમે કીધું નહોતું. પ્લીઝ એટલે પ્લીઝ કહું છું, પેપરને તૈયાર કરી લેજો. હાલો, સ્વવ્યાઘાતી રૂપ કીધું છે તો જવાબ આવશે પી. વચ્ચે આવશે સમુચય અને નિષેધ. તો આ આપણો જવાબ આવશે પી સમુચય નિષેધ પી. નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? તો પી સમુચય નિષેધ પી. ઓકે, પી સમુચય નિષેધ પી.
ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 3 છે. આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે? ઓહો હો, મસ્ત પ્રશ્ન, એટલે આમ મજા આવી જાય એવો પ્રશ્ન છે. આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે બેટા? તો ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો કે ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. હજુ ફરી એકવાર કહું છું કે વારંવાર વિડીયો જોવાનું ચાલુ રાખજો. એકનો એક પ્રશ્ન વારંવાર તમારા ધ્યાનમાં આવશે તો 1000% નહીં, 100% નહીં, એનાથી વધારે ટકાવારી કહું તો ચાલે, તમે પાસ થઈ જશો. કારણ કે અમુક વિદ્યાર્થીઓ બિચારા બહુ ટેન્શનમાં બેઠા છે કે બેન અમે પાસ થશું કે નહીં, શું કરશું અમે તત્વજ્ઞાનમાં. તો કોઈ ચિંતા ના કરો મારા વાલાઓ, વારંવાર એકના એક વિડીયો તમે જોશો, એમાં તમને પ્રશ્ન એકના એક વાર આવશે તો તમે આરામથી પાસ થઈ જશો. ચલો પ્રશ્ન નંબર 4. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? હવે દલીલ હોય એમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય મારા વાલા? તો દલીલની અંદર ફલિત વિધાનની સંખ્યા 1 જ હોય. શું? કોઈ પણ દલીલ હોય તો દલીલમાં ફલિત વિધાનની સંખ્યા 1 હોય છે. હેલો, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા 1 હોય છે. હાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 5. મારા વાલા વિદ્યાર્થીઓ, તમને યુટ્યુબમાં મને જોઈ રહ્યા છો, મને સાંભળી રહ્યા છો, તો જરા સારી એવી પ્યારી કોમેન્ટ કરી દેજો તમારા જેવી હો. અને જો સેટ થઈ જાય તો 100% આપણે આજે રાત્રે લાઈવનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જો મતલબ સેટ થઈ જાય તો 100% કરશું. એટલે તમારો જેવો સપોર્ટ હશે એ રીતના હું મારું વર્કિંગ કરીશ. એટલે જરા ચેનલને સપોર્ટ કરતા રહેજો. હાલો પ્રશ્ન નંબર આપણો 5 છે. રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટી આગળ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે? ઓહો હો, પી ની વાત કરી છે. તો જે પી છે એ આધાર વિધાન. રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટીની આગળ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે? ભાઈ, તો આધાર વિધાનનો નિર્દેશ કરે છે. આપણે જ્યારે પણ રૂપલક્ષી સાબિતીના દાખલા ગણતા હોય એટલે આમ ત્રાંસી લીટી હોય અને એની આગળ પી હોય છે. ખબર છે ને તમને? હા, તો બસ પી ની વાત થાય છે તો આ પી શું બતાવે છે? આધાર વિધાન બતાવે છે. તમારે શું યાદ રાખવાનું છે? પિયા 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 ઓ પિયા પિયા. સ્વની મની ભણવાનું કર. પી અને આ પી અથવા પી આ, કારણ કે પી આવે એટલે જવાબ તમારો આવશે આધાર વિધાન. આધાર વિધાન. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 6. જો નિષેધ કૌંસમાં x સમુચય y શરતી z અને નિષેધ z એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? ઓહો હો, મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. જો આ આપણું પી વિધાન છે, આ x સમુચય y છે ને, અહીંથી લઈ અને આખું આપણું પી વિધાન છે. પછી શરતી, આ z એટલે આપણું ક્યુ વિધાન. પછી ક્યુ એટલે કે z, તો અહીંયા બીજી વખત z નો નિષેધ કર્યો છે. કાંઈ વાંધો નહીં. હવે તમે મને એમ કહો કે કયો એવો નિયમ છે જેમાં શરતી આવે છે અને નિષેધ આવે છે? તો અનુમાનો એક નિયમ એવો છે એમટી, જેમાં શું આવે છે? શરતી આવે છે કારક તરીકે અને નિષેધ આવે છે. તો એનું રૂપ થશે પી શરતી ક્યુ નિષેધ ક્યુ. તેથી નિષેધ પી. હવે પી શરતી ક્યુ, તો આ પી શરતી ક્યુ આપણને આપેલું છે. પછી નિષેધ ક્યુ, તો આ નિષેધ ઝેડ આપણને આપેલો છે. તો આપણે નીચે કોને લાવશું? નિષેધ પી ને. તો પી કોણ છે? આ રહ્યો આપણો પી. પી ની અંદર નિષેધ એક્સ સમુચય વાય છે. તો હવે નિષેધ એક્સ સમુચય વાય ને આપણે અહીંયા નીચે લાવશું પી ની જગ્યાએ. અને પી તો નિષેધમાં છે, તો અહીંયા એક વખત નિષેધ આનો આવશે ને એક વખત નિષેધ અહીંયા રૂપનો આવશે. તો ડબલ નિષેધ વાળું વાક્ય ક્યાં છે? આ રહી જો, ડબલ નિષેધ એક્સ સમુચય વાય. આ આપણો જવાબ આવશે. ના ખબર પડે તો એમટી ના નિયમનું રૂપ લખો અને આ રૂપને એની અંદર ગોઠવી દો. જવાબ ના આવે તો મને કહેજો, આવી જશે 100%. એટલા માટે રાડો પાડીને કહું છું, લે ભાઈ, અનુમાનના નિયમો 8 નિયમો છે, એના રૂપ જો તમને આવડે ને તો બધું આવડે. રૂપ આવડવા જોઈએ. આપણા યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અવેલેબલ છે આખા ગુજરાતની અંદર. આખા યુટ્યુબમાં ભાઈ તમે સર્ચ કરો ને મારી ચેનલ, તો પહેલા નંબરનો વિડીયો તમને આપણી ચેનલનો જોવા મળશે. અને ગુજરાતના મારા હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે મારી ચેનલમાં. એમ આમ મોજથી ભણે છે. મને ખબર છે તમને અઘરું લાગે છે તત્વજ્ઞાન, પણ જો તમે તત્વજ્ઞાનને પૂરતો ટાઈમ આપો, એમાં થોડો ઇન્ટરેસ્ટ ધરાવો, તો તત્વજ્ઞાન અઘરો વિષય નથી, રમકડા જેવો વિષય છે. વિદ્યાર્થીઓ મારે જોડે ભણીને 100માંથી 100 માર્ક લાવે છે મારા વાલાઓ. તમે કોની રાહ જોવો છો? ભણવાનું કરો, ભણવાનું. ચાલો
પ્રશ્ન નંબર 7 છે 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? હવે 4 પદ એનું ઊંધું કરવાનું. પદ 4 તો અહીંયા આવે પદ ચતુષ્ટય. 4 નો મતલબ થાય ચતુષ્ટય. જો 4 પદ તો તમારે પદને આગળ લાવવાનું, તો પદને આગળ લાવી 4 ને પાછળ લઈ જાઓ તો ચતુષ્ટય. પદ ચતુષ્ટય. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો પદ ચતુષ્ટયનો દોષ થાય છે. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું. હાલો પછી પ્રશ્ન નંબર 8 માન્ય રૂપવાળા હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? હવે ભાઈ હા એ સાધ્ય વિધાન છે, પેલું હોય એ સાધ્ય વિધાન, પછી હ અને ન એ પક્ષ વિધાન, અરે હ એ પક્ષ વિધાન અને ન એ ફલિત વિધાન. આ ક્રમ છે. પેલું હોય એ હંમેશા સાધ્ય વિધાન જ હોય, વચ્ચે હોય એ હંમેશા પક્ષ વિધાન જ હોય અને છેલ્લે હોય એ હંમેશા ફલિત વિધાન જ હોય. આ માન્ય ક્રમ, આ ક્રમ નક્કી જ છે કે પહેલું હોય એ વિધાનને સાધ્ય વિધાન કહેવાય, બીજું હોય એ વિધાનને પક્ષ વિધાન કહેવાય અને ત્રીજું હોય એ વિધાનને ફલિત વિધાન કહેવાય. તો અહીંયા તમને કીધું છે કે હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું? તો પહેલા નંબરે કોણ છે? હા છે, તો પહેલા નંબર વાળું સાધ્ય વિધાન, કારણ કે સાધ્ય વિધાન પહેલા નંબરે હોય, પક્ષ વિધાન બીજા નંબરે હોય, ફલિત વિધાન ત્રીજા નંબરે હોય. આવું ન આવડે, એક ટોપી ફેરવવાની છે આમથી આમ. હાલો પછી પ્રશ્ન નંબર આપણો 9 છે અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? પર્યાપ્ત શરત. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. 24 કા તો 25 લગભગ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈમ્પી છે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું. સોની મોની તૈયાર કરી લેજે. અનિવાર્ય શરતોનો સમુચય એટલે પર્યાપ્ત શરત. પર્યાપ્ત શરત. ચાલો પછી 10માં કઈ વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? ઓહો મસ્ત પ્રશ્ન પૂછે છે. હવે આપણા ચેપ્ટરમાં મારા વાલા, મારા કલેજા, ખાલી 2 વ્યક્તિ આવે છે. એક વૈજ્ઞાનિક વ્યક્તિ આવે અને એક સાદી ગણનામૂલક વ્યક્તિ આવે. આ અવૈજ્ઞાનિક વ્યક્તિ તો આવે નહીં. નિગમન નો આવે તો કે નહીં. તો ભાઈ આ વૈજ્ઞાનિક વ્યક્તિ અને સાદી ગણનામૂલક વ્યક્તિ, એમાં આ સાદી ગણનામૂલક વ્યક્તિને સાદી કેમ કહે છે? કારણ કે એ સાદી છે એટલા માટે. તો તમને એવી ખબર હોવી જોઈએ કે આપણી વૈજ્ઞાનિક વ્યક્તિ એ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે, કારણ કે વૈજ્ઞાનિક વ્યક્તિમાં શું હોય છે? વિજ્ઞાનના પ્રયોગો હોય છે, પછી નિરીક્ષણ હોય છે. આ બધું વૈજ્ઞાનિક વ્યક્તિમાં કરવામાં આવે છે, એટલે વૈજ્ઞાનિક વ્યક્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. જવાબ આપણો આવશે વૈજ્ઞાનિક વ્યક્તિ. ઓકે યાર ખરી લેજો હા મારા વાલાઓ. ચાલો 11માં અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો અનુમાન પ્રમાણ જે છે એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. આ એ પ્રશ્ન 24 કા 25માં પૂછાઈ ગયેલો છે. અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધાર રાખે છે? તો પ્રત્યક્ષ પ્રમાણ આવશે. હાલો પછી 12માં પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે? પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો જવાબ આવશે નિગમન. છેલ્લું હોય નિગમન. પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો જવાબ આવશે નિગમન. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 13 છે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? મસ્ત પ્રશ્ન છે હો ભાઈ. 24માં પૂછાઈ ગયો છે અને 25માં પૂછાઈ ગયો છે અને મારી એવી ઈચ્છા છે કે 26માં આ જ પ્રશ્ન પૂછાય તો તમને મજો પડી જાય હે ને? સાચી વાત ને? કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હું એમ કહું છું કે પ્લીઝ તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ ફટાફટ. 14માં મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? શું? મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા છે વ્યક્તિગત પસંદગી. શું આવશે? વ્યક્તિગત પસંદગી. મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે મારા વાલા? વ્યક્તિગત પસંદગી. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 15. રિલિજન શબ્દનો અર્થ શું થાય છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. મોસ્ટ આઈમ્પી. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે સોની મની તૈયાર કરી લેજે. રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું. રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું.
અને આ પ્રશ્ન 24માં હતો, લગભગ 25માં 2 વખત પ્રશ્ન પૂછાઈ ગયો, 24માં પૂછાઈ ગયો, 25માં પૂછાઈ ગયો. એટલા માટે કહું છું કે ભાઈ 2024નું પેપર મેં અપલોડ કર્યું છે. પહેલા 24નું પેપર કરી લો, 25નું પેપરનો વિડીયો હજુ હું એક વખત યુટ્યુબમાં નાખવાની છું, તો 25નું પેપર એ જોઈ લો. એટલે એવું નથી કહેતી કે બેઠું બેઠું પૂછાય, પણ એમાંથી 10 થી 15 પ્રશ્નો પૂછાય તો આપણું કામ તો થાય ને. એટલા માટે કહું છું તૈયાર કરી લેજો. ફરી બાંધવું, રિલિજન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 16, નિરંતર પ્રાર્થના કરતા રહો, આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? તો નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા બાઇબલમાં છે. શેમાં છે? બાઇબલમાં. નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં આપેલી છે? તો બાઇબલમાં કીધું છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો. યાદ રાખવાનું કે પ્રાર્થના કોણ કરે છે? બાઇબલ કરે છે. બાઇબલ શું કરે છે? પ્રાર્થના કરે છે. આવું યાદ રાખશો તો પરીક્ષામાં કંઈક યાદ આવશે, નહીં તો તમે બેઠા હશો શાંતિથી 3 કલાક. એટલે એવું ન થાય, એનું થોડું ધ્યાન રાખવું, કારણ કે ઈ તત્વજ્ઞાન હે. ઈ ક્યાં હે? તત્વજ્ઞાન હે. બધાને ગુજરાતી અઘરું પડે છે તો આપણને તત્વજ્ઞાન અઘરું ન પડે તો પછી. ચલો 17માં, જગતના વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી છે? તો 11 ધર્મો છે. હવે 9મું ચેપ્ટર કેવું પડે. 9મું ચેપ્ટર તો 21 ગુણનું છે. તમારે પાસ થવા માટેનો મેન હથિયાર છે 9મું ચેપ્ટર. એને તો તમારે તૈયાર કરવું જ પડે. ધર્મ આધારિત છે, શું આપણને ધર્મ વિશે ના આવડે? તો જગતના વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી છે? 11 છે. 11. હાલો પછી 18માં, હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? જો ભાઈ આપણે બધા એટલે મતલબ જે હિન્દુ ધર્મમાં જેને જન્મ લીધો છે, ભગવાને જેને હિન્દુ ધર્મમાં જન્મ આપે છે એની વાત કરું છું. જો આપણને એવી ના ખબર હોય કે આપણો ધર્મ ક્યાં ઉદ્ભવ પામેલો છે, તો આપણે આપણો ધર્મ નકામો કહેવાય ને આપણે નકામા એવું થઈ એવી વાત કહેવાય હતો. તો ભાઈ આપણો ધર્મ હિન્દુ ધર્મ જે છે એ ભારતમાંથી ઉદ્ભવ પામેલો છે, અને આટલું તો આપણે આપણા ધર્મ વિશે જાણતા હોવા જોઈએ. તો પછી ધર્મ છે ભાઈ, એની તુલના કોઈની સાથે ન થાય. ધર્મ છે તો બધું છે, બાકી કાંઈ નથી એમ. અને આપણે 9મું ચેપ્ટર ભણ્યા છીએ અને 8મું ચેપ્ટર ભણ્યા છે. ધર્મ એટલે શું, એનો અર્થ શું થાય, એ તો જે સમજે ને એને ખબર પડે. ઓલાની જેમ, એ તો જેને ઘા વાગ્યા એને ખબર પડે. હવે કોમેન્ટ ના કરતા હો પાછા, તો વાંધો નહીં, કરી નાખજો. ચલો તમને સારું ગમે તો. ચાલો પછી પ્રશ્ન નંબર 19, મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે? તો મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. પતંજલિ એવું કહે છે કે યોગ તમે કરો તો એમાં તમારી ચિત્તની બધી વૃત્તિઓનો નિરોધ થાય છે. તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. હવે જો બધામાં ભાઈ યોગ ચિત્ત વૃત્તિ છે, અહીંયા એ છે ને અહીંયા એ છે, પાછળ અવિરોધ, વિરોધ, પ્રદીપ્ત અને નિરોધ. તો તમારે યાદ રાખવાનું નિરોધ. ઓકે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 20 છે, અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે મારા વાલા? તો અષ્ટાંગ યોગમાં બહિરંગો 5 છે. 3 અતરંગો છે અને 5 બહિરંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ 5 બહિરંગો છે, અને ધારણા, ધ્યાન, સમાધિ એ 3 અતરંગો છે. હવે હાલ જે પ્રશ્ન બોલી ગઈ ને એ સીમાં પૂછાય. સીમાં જો વિભાગ એ ભણાવું છું ને તમને, સીના પ્રશ્નો એ આપું છું. પડી સમજણ? હાલો આગળ વધવું છે. ચાલો વિભાગ 2 ની શરૂઆત કરું એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે યુટ્યુબમાં હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે, દરેક વિદ્યાર્થીને કહેવાનું, ખાસ એટલે ખાસ કહેવાનું કે તમે હાલ જે આ પેપર જોઈ રહ્યા છો એ મારા પેપર સેટનું છે. જે પેપર સેટ મેં તત્વજ્ઞાનનો બનાવેલો છે એમાં 6 પેપર છે. આ 6 પેપરનું સોલ્યુશન મેં વિભાગ A નું, વિભાગ B અને વિભાગ C નું સોલ્યુશન વિડીયો સ્વરૂપે આપેલું છે. તમારે બીજી કોઈ ઝંઝટ ન કરવી હોય, વધારે કોઈ મહેનત ન કરવી હોય, વધારે કંઈ ફેદવું ના હોય, થોડી મહેનત કરીને પાસ થઈ જવું હોય તો ફટાફટ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. આ એપ્લિકેશનની અંદર તત્વજ્ઞાનનો એક સરસ મજાનો પેપર સેટ છે. એમાં ખાલી 6 પેપર આપેલા છે. 6 પેપરનું ABC નું સોલ્યુશન છે. તમારે D અને E ની તૈયારી જાતે કરવાની છે. ખાલી તત્વજ્ઞાન ખરીદવું છે માત્ર 99 રૂપિયા પ્રાઇઝમાં. એક નોર્મલ કોસ્ટની અંદર તમને તત્વજ્ઞાન વિશેના 6 પેપર મળી જાય છે રેડીમેડ. કેવા?
રેડીમેડ, તમારે ક્યાંય શોધવા કશું કરવાની જરૂર નથી. આટલા 6 પેપર, હવે તમારા 2 દિવસ બાકી છે પરીક્ષાને પેપરને, આટલા 6 પેપર તૈયાર કરી લો, ઘણું છે. પાસ થવા વાળા વધારે નહીં તો ABC નું સોલ્યુશન જેટલું થાય એટલું અને વિભાગ ની તૈયારી કરી લો તોય તમે આરામથી પાસ થઈ જશો. તો રાહ કોની જોવો છો? ફટાફટ તમને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપું છું, આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો પેપર સેટ વિશેની. બીજું, કોઈને બીજા વિષય છે, તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 5 વિષયનું પેપર સેટ અવેલેબલ છે અને બધામાં ABC નું સોલ્યુશન આપેલું છે. બધા 5 વિષય ખરીદવા હોય તો પણ ખરીદી શકો છો. કોઈ એક વિષયની જરૂર છે તો એક વિષય પણ તમે ખરીદી શકો છો. ઓકે મારા વાલાઓ, ચાલો આગળ વધીએ આપણે ફટાફટ વિભાગ બી ઉપર. ચલો, વિભાગ બી આપણો 10 ગુણમાં પૂછાય છે તો કે હા. પ્રશ્ન નંબર આપણો 21 છે, અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામથી ઓળખાય છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રતીકાત્મક અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. ઓકે, એકદમ ઇઝી, એકદમ સહેલું. અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, પછી મને કહેતા નહીં કે કેમ તમે કીધું નહોતું. ઓકે, ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 22 છે, દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ ઉપર આધારિત છે. લખવાનું આગળ કે દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? તો દલીલના રૂપ ઉપર આધાર રાખે છે. રૂપ ઉપર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, પ્લીઝ કહું છું તૈયાર કરી લેજો. ચાલો પછી 23માં કીધું છે, HS ના નિયમનું નામ લખો. તો HS ના નિયમનું નામ શું થશે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. HS ના નિયમનું નામ શું થશે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, આ પણ વારંવાર પૂછાય છે. હાલો પછી આગળ વધુ છે 24માં, નિરુપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારો કયા? તો નિરુપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ કીધા છે એટલે વિધિવાચક અને નિષેધવાચક. વિધિ અને નિષેધ. નિરુપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારોના નામ લખવાના છે, વિધિવાચક અને નિષેધવાચક. આ 2 ગુણની દ્રષ્ટિએ પ્રકારો છે, તમારે લખવાના છે. ચાલો પછી પ્રશ્ન નંબર 25 છે, આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? મારા વાલા, એ સાદી ગણનામૂલક વ્યાપ્તિને બાલિશતા ભર્યું કાર્ય. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છો, ઇગ્નોર ના કરતા, બિલકુલ તમને કહી દઉં. હા, એક આ પ્રશ્ન છે કે આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો બાલિશતા ભર્યું કાર્ય. પણ એક બીજો પ્રશ્ન પૂછાય કે JS મિલ, બીજા વ્યક્તિનું નામ આપે કે JS મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો જો JS મિલ પૂછાય તો મનની ઢીલી આદત. આલ્ફ્રેડ બેકન કહેતો બાલિશતા ભર્યું કાર્ય. JS મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? મનની ઢીલી આદત. તો JS મિલનું મન, મન એટલે યાદ રહી જશે કે મિલ પૂછાય તો મન લખવાનું. મનની ઢીલી આદત. મન, મેરા મન ક્યું તુમ્હે ચાહે, એટલે મિલનું મન અને આલ્ફ્રેડ બેકનનું બાલિશતા ભર્યું કાર્ય. પૂરું. આ 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને વિભાગ બી માં 100% પૂછાય છે, એટલે કહું છું તૈયાર કરી લેજો. ચલો 26માં, પંચાવયી અનુમાનનો પ્રથમ અવયવ કયો? પ્રતિજ્ઞા. પહેલો અવયવ કે તો પ્રતિજ્ઞા. પંચાવયી અનુમાનનો પ્રથમ અવયવ કયો છે મારા વાલા? પ્રતિજ્ઞા છે. ઓકે, ચલો 27માં, તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. ઓહો, શું વાત કરો છો, મને તો બહુ શરમ આવી છે. તમે આવું કહો છો ને એટલે કે હું હસું ત્યારે સુંદર લાગુ છે. તમે ક્યાં મને જોઈ છે? શની મની પ્રશ્નની વાત કરું છું. તમે હસો છો ત્યારે સુંદર લાગો છો, જાને જુઠ્ઠા. આ કયા પ્રકારનું વિધાન છે? તો આ મૂલ્યલક્ષી વિધાન છે. મૂલ્યલક્ષી. તમે હસો છો ત્યારે સુંદર લાગો છો, આ મૂલ્યલક્ષી વિધાન છે. હકીકતમાં નથી ભાઈ, નકે એને હકીકતલક્ષી વિધાન કહેવાય. હા, હકીકતમાં જો તમે સુંદર લાગતા હોય પણ ખોટું છે. હકીકતમાં તમે સુંદર ના લાગતા હોય તો તમે હસો છો ત્યારે સુંદર લાગો છો કયા પ્રકારનું વિધાન છે? મૂલ્યલક્ષી વિધાન છે. ઓકે,
હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 28. આનંદ શંકર ધ્રુવના ધર્મ અંગેના પુસ્તકનું નામ શું છે? તો આનંદ શંકર ધ્રુવના ધર્મ અંગેના પુસ્તકનું નામ છે આપણો ધર્મ. આપણો ધર્મ. આપણો ધર્મ. આનંદ શંકર ધ્રુવના ધર્મ અંગેના પુસ્તકનું નામ શું છે? આપણો ધર્મ. હવે સાંભળજો મારા વાલા, બે પ્રશ્નો છે. એક જો તમને એમ કે આનંદ શંકર ધ્રુવનું ધર્મ અંગેનું પુસ્તક, તો આપણો ધર્મ આનંદ શંકર આપણો ધર્મ. પણ એમ કે રવિન્દ્રનાથનું અથવા એમ કે માનવ ધર્મ પુસ્તક કોને લખ્યું? તો જવાબ આવે રવિન્દ્રનાથ ટાગોર. આ બે પ્રશ્નો ખાસ એટલે ખાસ તૈયાર કરવાના છે. આનંદ શંકર ધ્રુવે ધર્મ અંગે કયું પુસ્તક લખ્યું? આપણો ધર્મ લખ્યું છે. પણ રવિન્દ્રનાથ ટાગોરે કયું પુસ્તક લખ્યું છે? એમને માનવ ધર્મ પુસ્તક લખ્યું છે. તો આ બે વ્યક્તિઓના પુસ્તક યાદ રાખી લેજો. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 29. ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે? મહમ્મદ પયગંબર. મહમ્મદ પયગંબર. ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ. આ પણ પ્રશ્ન મોસ્ટ એમપી છે, વારંવાર પૂછાય છે, તૈયાર કરી લેજો. ઇસ્લામ ધર્મના મારા ભાલા આપણા એપ્લિકેશનમાં ઇસ્લામ ધર્મ એટલે કે મુસ્લિમ જે ભાઈઓ અને બહેનો છે, ઘણા બધા લોકો એ એપ્લિકેશન આપણું ડાઉનલોડ કરેલું છે. ઘણા બધા મુસ્લિમ ભાઈઓ બહેનો આપણા એપ્લિકેશનમાં ભણે છે. એ દરેક વિદ્યાર્થીઓને દિલથી સલામ છે. અને હિન્દુ ધર્મની તો શું વાત કરવી, એ મારા વાલા કલેજાઓનો તો ફૂલ સપોર્ટ છે જ તે આપણા એપ્લિકેશન, આપણી ચેનલને. પણ આ લોકો પણ મને ખૂબ સપોર્ટ કરે છે. બધા જ લોકોને દિલથી બે હાથ જોડીને થેન્ક યુ વેરી મચ. તમે મારી પર વિશ્વાસ રાખ્યો છે, વિશ્વાસ રાખજો. છોતરા પાડી દેવાના છે એક્ઝામની અંદર. તમારા છોતરા ના પડી જાય, ધ્યાન રાખજો જરા. એટલે મારી સાથે સાથે ચાલજો. જેમ વિડીયો નાખવું એમ વિડીયો જોઈ અને આગળ વધતા રહેજો. ઓકે, હાલો 30મો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન. કઈ જૂન? 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આપણને પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. તો પરીક્ષામાં પૂછાય ને તો આપણને મજો પડી જવો જોઈએ. શું કીધું? ચલો, એબી નું સોલ્યુશન આપી દીધું છે મસ્ત. સીના સોલ્યુશનના 3 વિડીયો અવેલેબલ છે. પેપર સેટના 3 વિડીયો અવેલેબલ છે યુટ્યુબમાં. ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેજો. વિભાગ સી જવાબ સાથે, સોલ્યુશન સાથે 3 વિડીયો અવેલેબલ છે ભાઈ. એટલે હજુ ના જોયા હોય તો એકવાર જોઈ લેજો. ઓકે, ચાલો આ વિડીયોને અહીંયા રાખું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો મારી ચેનલ આર્યન ક્લાસીસ. અને ફટાફટ એવો ટ્રાય કરું છું કે આપણે બધા લાઈવમાં મળીએ હો. ચાલો હવે રજા લો, મળીએ આપણે રાત્રે.